હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આપણે યુનિટ 6 સુધી એકદમ મસ્ત રીતે પૂરું કર્યું છે. આજે યુનિટ 7 શીખવા જઈ રહ્યા છે. યુનિટ 7ની સ્ટોરી યુનિટ 7ની સ્ટોરી છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તમને ખરેખર મજા આવશે. કેમ? આ સ્ટોરી ઉપર તો કેટલી ફિલ્મ પણ બની ગઈ છે. તમે ખાલી યુટ્યુબમાં ખાલી એટલું સર્ચ કરશો ને મંકીઝ પો, તો કેટલીય ફિલ્મ એનિમેટેડ સાથે આવી જશે, એનિમેશન સાથે આવી જશે. તો ખરેખર જોવાની મજા આવે એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. W જેકોબ્સે લખેલી સ્ટોરી છે. અને થોડી મોટી મોટી સ્ટોરી વિશે વાત કરી લઉં તમને. તો આમાં જે કેરેક્ટર છે એની વાત કરી દઉં. મિસ્ટર અને મિસિસ વ્હાઇટ છે. જુઓ, ઇંગ્લેન્ડ લંડનની વાત છે. જો ગુજરાતી હોત તો મિસ્ટર એન્ડ મિસિસ પટેલ હોત, પરંતુ બહારના દેશની વાત છે એટલે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ છે. એમનો સન છે, એનું નામ છે હર્બર્ટ, અને એમના એક ફ્રેન્ડ છે મોરિસ, જેમનું પોસ્ટિંગ ઇન્ડિયામાં હતું. આટલો સમય તે ઇન્ડિયામાં રહ્યા હતા અને હવે ઇન્ડિયામાંથી પૂરું કરીને હવે લંડન પાછા આવી રહ્યા છે. આમને મળવા માટે આવે છે, મિસ્ટર અને મિસિસ વ્હાઇટને મળવા માટે આવે છે. તો એ ઇન્ડિયામાંથી કોઈ હશે, આપણે કહીએ ને સંત જેવું કે બાવા જેવું કે કોઈ પણ જે મેલી વિદ્યા કરતું હોય, બ્લેક મેજિક, એમની જોડેથી એક પો લઈને આવે છે. પો એટલે પંજો, પણ પંજો કોનો? મંકીઝ પો. મંકીનો એક પંજો લઈને આવે છે. એમાં એવી શક્તિ હોય છે કે 3 અલગ અલગ વ્યક્તિઓ 3 વિશ માંગી શકે અને એ વિશ પૂરી થાય. તો એની અહીંયા વાત કરી છે. તો જ્યારે એ મોરિસ છે આ વાત મિસ્ટર વ્હાઇટને કહે છે ત્યારે એમને ઇન્ટરેસ્ટ જાગે છે આ વિશે જાણવા માટે, અને એકદમ એ થઈ જાય છે કે ક્યારે મોરિસ આવે ને આ વિશે મને જણાવે વધારે. અને મોરિસ છે એ મંકીઝ પો લઈને આવે છે, પરંતુ એમને ખ્યાલ છે કે આનો યુઝ કરવો, આની વિશ માગવીને એ ડેન્જર છે. એક્શનની સામે રિએક્શન છે, એટલે કે તમે જે માગશો ને એ તમારું સારું થશે, જોડે જોડે ખરાબ પણ થશે. એમાં કંઈ કરવા જેવું છે નહીં. એ મોરિસને ખબર છે. એટલા માટે મોરિસ અટકાવે છે મિસ્ટર વ્હાઇટને કે આનો આપણે યુઝ કરવો નથી, મંકીઝ પોનો. અને એ શું કરે છે, જે ફાયર હોય છે એમાં નાખી દે છે. તમને ખ્યાલ હશે કે બહારના જે કન્ટ્રીઝ છે ત્યાં ઠંડી વધારે હોય એટલે ઘરમાં ફાયર રાખતા હોય છે, એમાં નાખી દે છે. એટલે મિસ્ટર વ્હાઇટ છે એમાંથી બહાર કાઢી દે છે. એમની ઈચ્છા નથી એને નાખી દેવાની, અને પછી એ વિશ માગે છે. પહેલી વિશ એમની કઈ હોય છે? તે 200 પાઉન્ડ માગે છે. એ વિશ કેવી રીતે પૂરી થાય છે? બદલામાં શું નુકસાન થાય છે? અને પછી બીજી વિશ કઈ માગે છે? ત્રીજી વિશ કઈ માગે છે? એ હું હમણાં તમને નહીં કહું. એ તમને પછી હું તમને કહીશ, જ્યારે આપણે લેસન ચાલશે ત્યારે. તો તમને વધારે મજા આવશે, ઇન્ટરેસ્ટ જાગશે. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટ્રોમી નાઇટ. શરૂઆત જ જબરજસ્ત થાય છે. કોલ્ડ એટલે ફોરેન કન્ટ્રીઝની વાત છે કે લંડન જેવી જગ્યાએ જે ઇંગ્લેન્ડમાં ભયાનક ઠંડી પડતી હોય એની વાત છે. કે કોલ્ડ એટલે અતિશય ઠંડીનો સમયગાળો હતો, અને સ્ટ્રોમી એટલે વાવાઝોડું આવતું હોય એવું વેધર હતું. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ were playing chess in their small living rooms of villa. Mr. White and his son. આપણે પહેલાં જ વાત કરી, જે મેઇન કેરેક્ટર છે મિસ્ટર વ્હાઇટનું છે. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન. શું નામ છે સનનું? હર્બર્ટ. એ બંને શું કરતા હતા? વર પ્લેઇંગ ચેસ. ચેસ રમી રહ્યા હતા. ક્યાં? ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલાસ. વિલાસનો અર્થ થાય મોટું મકાન હોય ને, બંગલો, એને વિલાસ કહેવાય. તો એમની વિલામાં નાનકડો લિવિંગ રૂમ હશે, એટલે આપણે જે બેઠક રૂમ કહીએ છીએ એ હોલ, એમાં બેઠા બેઠા ચેસ રમી રહ્યા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. ત્યારે મિસિસ વ્હાઇટ શું કરી રહ્યા હતા? સિટિંગ એટલે બેઠા હતા. બાય ધ ફાયર, જે આગ સળગતી હતી એની બાજુમાં મિસિસ વ્હાઇટ બેઠા હતા.
knitting and talking to them occasionally. knitting એટલે હાથમાં કંઈક હતું એ ભરી રહ્યા હતા, ગૂંથણ કરી રહ્યા હતા. એન્ડ ટોકિંગ વિથ ધેમ ઓકેશનલી એટલે અમુક અમુક વાતમાં એમની સાથે વાત પણ કરી રહ્યા હતા. કોઈ વાત હોય તો વચ્ચે વચ્ચે વાત પણ કરી રહ્યા હતા. They were expecting a guest named Sergeant Morris. They were expecting એટલે કે તે રાહ જોઈ રહ્યા હતા, એમને ખ્યાલ હતો, એમને આશા હતી, હે ને, કે હમણાં એમના ફ્રેન્ડ જે ફેમિલી ફ્રેન્ડ છે મિસ્ટર મોરિસ એ આવવાના છે, એટલે એમની વેઇટ કરી રહ્યા હતા. Who was a family friend and had been posted in India and was back after completing his tenure. એ કોણ હતું? તો એમના ફેમિલી ફ્રેન્ડ હતા. ફેમિલી ફ્રેન્ડ હતા અને ક્યાંથી આવ્યા હતા? હેડ બીન પોસ્ટેડ ટુ ઇન્ડિયા. ઇન્ડિયામાં એમનું પોસ્ટિંગ હતું પહેલાં, અને હવે એમને જોબનો સમયગાળો પૂરો કરીને એ પાછા બેક ત્યાં લંડન કે એમના દેશમાં જઈ રહ્યા હતા, એમને મળવા જવાના હતા. અને શું હતું? કમ્પ્લીટિંગ હિઝ ટેન્યુઅર. ટેન્યુઅર એટલે શું? જે જોબનો સમયગાળો હોય ને એને ટેન્યુઅર કહેવાય. એટલે કે મિસ્ટર મોરિસ ઇન્ડિયામાં પોસ્ટેડ હતા, એમની જોબ પૂરી થઈ અને પછી મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને મળવા જઈ રહ્યા હતા. There he is, said Herbert. એટલામાં હર્બર્ટ કહે છે there he is એટલે કે આવી ગયા, એ આવ્યા હમણાં. Hearing the gate shut. શેનો અવાજ સાંભળ્યો હતો? ગેટ શટ એટલે દરવાજો બંધ થવાનો અવાજ એને સાંભળ્યો હતો. લાઉડલી એટલે જોરથી એકદમ દરવાજો કોઈએ બંધ કર્યો હોય ને એવો અવાજ એને સાંભળ્યો હતો. હેવી ફૂડ સ્ટેપ. હેવી એટલે કે આ મિસ્ટર જે મોરિસ હતા ને એ આર્મીમાં કામ કરતા હતા, એટલે એમનું શરીર કેવું હોય? એકદમ ભારે, જોરદાર. એટલે શું હતા? હેવી હતા. અને એમના ફૂડ સ્ટેપ પણ કેવા હોય? એકદમ જોરદાર અવાજ આવે, આમ પગ મૂકીએ તો એવા અવાજ આવતા હતા. હેવી ફૂડ સ્ટેપ કમિંગ ટુ ધ ડોર એટલે કે દરવાજા તરફ જાણે કોઈ ચાલીને આવતું હોય એવો અવાજ આવતો હતો. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. જે એમના ફ્રેન્ડ છે મોરિસ, એમનું ઇન્ટ્રોડક્શન કરતાં કરતાં આ મિસ્ટર વ્હાઇટ કહે છે સાર્જન્ટ મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ. પહેલાં એમનું વેલકમ કરે છે એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. અને ડ્રિંક ઓફર કરે છે. કેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તરત જ આપણે ચા, નાસ્તો, કોફી, શરબત જેવો જેવો સમયગાળો છે ઓફર કરીએ છીએ, એમ ત્યાં એ લોકો માટે નોર્મલ વસ્તુ છે ડ્રિંક ઓફર કરે છે. The family was mesmerized by Morris' description of India. Mesmerized એટલે કે ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ પડવો, આશ્ચર્યચકિત થવું, ચામ. કે ફેમિલી છે ને એકદમ એની પર પ્રભાવ પડી ગયો. કઈ બાબતનો? મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાનું જે ડિસ્ક્રિપ્શન કર્યું ને કે ઇન્ડિયામાં તો આવું હોય છે, ત્યાં આપણા જ અહીંયા છે ને જાદુઓનો દેશ કહેવાય છે આપણો ઇન્ડિયા. તો અહીંના ટેમ્પલ્સ, અહીંની સંસ્કૃતિ, અહીંનું જાદુ, અહીંના સંત, અહીંનું બધું, એ બધી જે ડિસ્ક્રિપ્શન મોરિસ કરતા હતા ને, તો આ ફેમિલી છે ને એકદમ જોરદાર આશ્ચર્યચકિત, મતલબ કે પ્રભાવ પડી ગયો ઇન્ડિયાનો એમની ઉપર, ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન એટલે કોણ? મિસ્ટર વ્હાઇટ. એ શું કહે છે? આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ. હવે તમને એમ થશે આઈ પછી ખાલી ડી જ છે તો હેડ વાંચવું કે વુડ વાપરું? તો જો બે ઓપ્શન છે. હેડ ક્યારે આવશે? તો એના પછી V3 યુઝ થયું હોય, પણ અહીંયા તો જો લાઈક છે એટલે V1 છે, એટલે વુડ જ હોય. વુડ પછી હંમેશા V1 હોય. આઈ વુડ લાઈક ટુ ગો ઇન્ડિયા. મને ઇન્ડિયા જવું ગમશે, મારે જવું પડશે, હે ને? જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો. ખાલી બસ એમ એક ચક્કર મારવા માટે. આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. મિસ્ટર વ્હાઇટને છે ને બહુ ઇન્ટરેસ્ટ પડે તો શું કહે છે? ઇન્ડિયામાં જવું પડશે અને ત્યાં છે ને એકદમ પ્રાચીન ત્યાંના મંદિરો છે ને એ જોવા છે, અને ત્યાંનું મેજિક. મેં તમને વાત કરી ઇન્ડિયા આપણો જાદુનો દેશ છે, તો મેજિક જોવું છે. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ અને આગળ બોલે છે વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો.
તો પેલા મંકી પોની વાત કરતો હતો એ શું છે? ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે. મોરિસને ક્વેશ્ચન કરે છે. મોરિસે કદાચ પહેલા ફોનમાં વાત કરી હશે આ મંકીસના પો વિશે, એટલા માટે અત્યારે મિસ્ટર વ્હાઇટને યાદ આવી જાય છે. એટલે પૂછે, તું પેલા દિવસ કહેતો હતો ને મંકીના પો વિશે શું છે? એમ કરીને મોરિસને ક્વેશ્ચન કરે છે. ચલો આગળ જોઈએ. અહીંયાથી એકદમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપણી સ્ટાર્ટ થાય છે. સાર્જન્ટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીસ પો. બતાવે છે એટલે શું બતાવે છે? ફોટો નથી બતાવતા મંકીસ પોનો. આખું અંદરથી બેગમાંથી જ બહાર કાઢી દે છે મંકીસ પો. તમે વિચાર કરો, વાંદરાનો પંજો અને ડ્રાઈડ એટલે સુકાઈ ગયેલો. આપણને ખબર નથી કેવી રીતે સુકાઈ ગયો. બની શકે છે મારી નાખ્યો અને એનો હાથ હોય અને સુકાઈ ગયો હોય, એવું બની શકે છે. તો એકદમ કાઢે છે અને ડ્રાઈડ મંકીસનો પો આ લોકોને બતાવે છે. વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. સ્પેલ એટલે જાદુ, અને પુટ ઓન ઇટ એટલે કે મંકીનો પો છે એની પર જાદુ નહોતું મૂકેલું, પણ એની ઉપર જાદુ કરાયેલું હતું. મેલીવિદ્યા એની ઉપર કરાયેલી હતી, જાદુ કરાયેલું હતું એની ઉપર, બ્લેક મેજિક. મોરિસ સેડ, આગળ મોરિસ કહે છે, એન ઓલ્ડ ફકીર એટલે આપણે સાધુ સંત બાવા જે કહેવું હોય, એક ગરડા હતા. પુટ અ સ્પેલ, એમને આની પર જાદુ મૂક્યો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ અ તાલિસ્મેન, અને અત્યારે શું થઈ ગયું છે? તાવીજ બની ગયું છે. તમને ખ્યાલ છે તાવીજ હોય છે, કોઈ ગળામાં પહેરે, કોઈ બાયસેપ પર પહેરે, હે ને? તો એ તાવીજ થઈ ગયું છે. હવે આ મંકીનો પો નથી રહ્યો ડ્રાઈડ, એની પર સ્પેલ કર્યું છે ઓલ્ડ ફકીરે, અને એ હવે તાવીજ જેવું થઈ ગયું છે. હી વોઝ અ વેરી હોલી મેન. એ માણસ કોણ હતા? કોની વાત છે અત્યારે? તો જે ફકીર હતા ને એની વાત છે. એ કેવા હતા? હોલી મેન. હોલી મેન એટલે જોરદાર પવિત્ર માણસ હતા. એ જેવા તેવા માણસ નતા, જોરદાર પવિત્ર માણસ હતા. હવે એમની થોડી વાત કરી છે કે કેવા હતા ને કેવી રીતે જાદુ કર્યું હતું. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. એ શું બતાવવા માંગતા હતા? કે નસીબ છે ને એ જ આપણા લોકોના જીવન પર છે. એ જ મહત્વનું છે. આપણા લોકોના જીવન પર સૌથી મહત્વનું કોણ છે? આપણું નસીબ છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. અને જે વ્યક્તિ નસીબ સાથે ઇન્ટરફિયર કરે છે એટલે કે ચેડા કરે છે, દરમિયાનગીરી કરે છે, આપણી ભાષામાં કહીએ તો હળી કરે છે. જે વ્યક્તિ હાથે કરી નસીબને એટલે કે કુદરત આગળ ડાયા થવા જાય છે, ડોટ ડાયા, ઓનલી કોઝ ધ ડીપ સેડનેસ. જો આપણે કુદરત આગળ ડાયા થઈએ, નસીબથી આગળ જવાનો પ્રયત્ન કરીએ ને, તો ડીપ સેડનેસ એટલે એકદમ ઊંડું દુઃખ આપણને મળે છે. એ સાબિત કરવા માંગતા હતા ઓલ્ડ ફકીર. હી પુટ અ સ્પેલ ઓન ઇટ. અને શું કરે છે? આ મંકીસના પો ઉપર જાદુ કરે છે. સો ધેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 wishes each from it. યાદ રાખજો, 3 અલગ અલગ વ્યક્તિઓ, સેપરેટ મેન લખ્યું છે, 3 અલગ અલગ વ્યક્તિઓ 3 વિશ, એક વ્યક્તિ 3 વિશ એમાંથી માંગી શકે એવું જાદુ કર્યું છે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. હા, પણ તમે માગશો એ મળશે ખરા, પણ જોડે જોડે શું મળશે? ડિઝાસ્ટર. એટલે કે કંઈક નુકસાન થશે, તમને મળશે જ ખરા, પણ એના બદલામાં તમારે કંઈક નુકસાન ભોગવવું પડશે. કન્ટિન્યુ સાર્જન્ટ બોલવાનું ચાલુ રાખે છે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. આ તો છે ને ઓલરેડી, ઇટ એટલે કોણ? મંકીસ પો. સાર્જન્ટ કહે છે આ ઓલરેડી મારા માટે તો ટ્રબલ લાવી ચૂક્યું છે, એને તો કંઈક અનુભવ થઈ ગયો છે. ઇટ હેઝ ઓલરેડી ટ્રબલ આવી ગયું છે. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. એકદમ બોલતા બોલતા શું કરે છે સાર્જન્ટ મોરિસ? હાથમાં જે પંજો હતો ને મંકીસ પો, આમ કરીને ફાયરમાં નાખી દે છે બોલતા બોલતા, કે આ ઓલરેડી ટ્રબલ લાવી ચૂકે છે એમ કરીને આમ પકડીને સીધું ફાયરમાં. શું થાય છે જુઓ હવે. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. બટ કોન્ટ્રાસ્ટ યુઝ થયો છે. મિસ્ટર વ્હાઇટ તો કેવા હતા? ક્યુરિયસ હતા, એમને તો જાણવું હતું. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ મંકીસ પો. મંકીના પોનો પાવર મિસ્ટર વ્હાઇટને ચેક કરવો હતો.
અને પેલા એ તો નાખી દીધું ક્યાં? ફાયરમાં. હે ને? અનુભવ તો કરવો પડે ને. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી બહુ ઈચ્છા હોય જોવાની, અને એકવાર અનુભવ થઈ જાય પછી ભૂલમાંય નામ ના લઈએ. રાત્રે એકલા હોઈએ અને ડરાવનું હોરર મૂવી જોતા હોઈએ, આમ બહુ બહાદુરી કરતા આપણે તો જોરદાર છે, મને તો બીક ના લાગે, આમ ને તેમ ને એમ ફાંકા મારતા હોઈએ અને જોરદાર એવું મૂવી જોતા હોઈએ ભૂતનું, અને એ વખતે પવનમાં ખાલી બારી ખખડે ને તો આ પસીનો છૂટી જાય. તો અહીંયા પણ એવું થાય છે, અનુભવ નથી થયો એટલે એવું થાય છે મિસ્ટર વ્હાઇટને કે મારે જાણવું છે, ને એને ફાયરમાં નાખી દીધું. એટલે શું કરે છે? જો હી બેન્ટ ડાઉન એટલે આમ નમે છે, એન્ડ ક્વિકલી રિટ્રાઇવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. એકદમ નમે છે, ફાયરમાંથી મંકીસ બહાર કાઢી દે છે. જેવું સાર્જન્ટે નાખ્યું તરત જ મિસ્ટર વ્હાઇટ બેન્ટ થયા અને ફાયરમાંથી કાઢી નાખ્યું. He said, if you don't want it, give it to me. અલે તારે ના જોતું મને આપી દે ને યાર, ફેંકી શું કરવા દે છે એમાં? મને આપી દે તાર ના જોતું હોય તો. Morris after relentlessly explaining the appropriate manner for monkeys the wishes. એ શું કરે છે? સમજાવે છે. શું સમજાવે છે? એકદમ રિલેન્ટલી એટલે શું? અનિચ્છાએ, એમને ગમતું નથી, એમની ઈચ્છા નથી, ખચકાતા એ સમજાવે છે કે એપ્રોપ્રિએટ મેનર, એકદમ યોગ્ય રીત, ફોર મેકિંગ ધ વિશિસ. વિશ કેવી રીતે માંગવી? એમને વિશ ના મંગાય, આ પકડીને વિશ મારી, આ કંઈ અલ્લાદીનનો ચિરાગ નથી આમ ઘસ્યો માંગી લીધો. એટલે ખચકાતા એમની ઈચ્છા નથી હોતી છતાં પણ સમજાવે છે કે કેવી રીતે વિશ માંગવી. વોર્ન હિમ ધેટ, અને વોર્ન કરે છે. વોર્ન કરવું એટલે ચેતવણી આપે છે. જો એ ભઈલા વાપરવું હોય તો વાપરજે, પણ સાંભળ, ચેતવે છે. હી કુડ હેવ ધ પો, બટ તું રાખી શકે છે તારી જોડે આ પો, બટ એટ હિઝ ઓન રિસ્ક. જો તારું રિસ્ક કે એની પાછળ, તારે રાખવું હોય તો રાખ, પછી મારું નામ ના લેતો કે મોરિસ આગળ તને મને આપી ગયા, હું હવે પૂરો અહીંથી છૂટો. હવે તારે રાખવું હોય તો રાખ, કે રીતે યુઝ કરવું એ તને સમજાવી દો, પણ ધ્યાન રાખજો. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ. આટલું કહ્યા પછી ડિપાર્ટેડ એટલે મોરિસ ત્યાંથી ભાગી જાય છે, જતા રહે છે. ખબર પડી ગઈ? હવે અહીંયા ઊભું રહેવાયું છે નહીં, કારણ કે મિસ્ટર વ્હાઇટને આનો યુઝ કરવો છે. આપણે આ બધામાં પડવું નથી, અને ઓલરેડી એના માટે ટ્રબલ આ પોલ આવી ચૂક્યો હતો, એટલા માટે એ ત્યાંથી છટકી જાય છે. આગળ શું થાય છે એ જોઈએ આપણે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ થઈ ગયા પછી, ગેસ્ટ એટલે સાર્જન્ટ મોરિસ ગયા પછી, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. મિસ્ટર વ્હાઇટ છે એ પો છે એના હાથમાં લે છે અને કહે છે, આઈ વિશ ફોર 200 pounds. જો સૌથી પહેલા તો મની. સૌથી પહેલી વિશ કઈ છે? પૈસા માંગવાની. 200 પાઉન્ડ માંગે છે, ત્યાં પાઉન્ડ ચાલે છે એટલે પાઉન્ડ માંગ્યા, અહીંયા હોત આપણે રૂપિયા માંગે, હે ને? ઇટ મૂવ્ડ, અને જેવા 200 પાઉન્ડ માંગ્યા ને મંકીસ પો જોડે, મંકીનો પો હતો ને મૂડ થવા મળ્યો. વિચાર કરો, હાથમાં પંજો પકડેલો છે, સુકાઈ ગયેલો, બીક લાગે એવું તો દેખાય છે, મોટા નખ જેવું દેખાય છે, અને એકદમ આમ હલવા લાગે તો શું ગમે તેવાનું પસીનો છૂટી જાય, તરત જ હલવા લાગી છે, ગભરાઈ જાય છે. હી ક્રાઇડ એટલે કે મિસ્ટર વ્હાઇટ એકદમ ક્રાઇડ એટલે ચીસ પાડી ઉઠે છે, એકદમ હલે છે, ગભરાઈ જાય છે. ગ્લેસિંગ વિથ ડિસ્ગસ્ટ એન્ડ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ગ્લેસિંગ એટલે કે જોઈ રહે છે, ડિસ્ગસ્ટ એટલે આમ વિચિત્ર રીતે, ઘૃણાસ્પદ રીતે કા શું થઈ ગયું, અને એકદમ એ ઓબ્જેક્ટ ક્યાં પડી જાય છે? ફ્લોર ઉપર પડી જાય છે, નીચે પડી જાય છે. As I wished, it twisted in my hand like a snake. જેવી વિશ માંગી એવો મંકીનો પો ટ્વિસ્ટેડ થવા લાગ્યો, વળવા લાગ્યો. શેના જેમ? લાઈક અ સ્નેક. ધ નેક્સ્ટ મોર્નિંગ, પછી સૂઈ ગયા, કશું થયું નહીં, પછી સૂઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. બીજા દિવસે એક જેન્ટલમેન એટલે સજ્જન માણસ એમના દરવાજે નોક કરે છે એટલે ખખડાવે છે. I come from Mo and Maggins, your son's employer. હું ક્યાંથી આવું છું? મો એન્ડ મેગીસ કંપનીમાંથી આવું છું, તમારો સન મારો એમ્પ્લોયર હતો.
ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝ. ઓલ્ડ લેડી એટલે કે મિસિસ વ્હાઇટ છે, એમને દરવાજો ખોલ્યો છે અને એકદમ સરપ્રાઇઝ સાથે એ જેન્ટલમેનના સામે જુએ છે. ઇઝ એનીથિંગ રોંગ? અને પછી નવાઈ લાગે છે કે સવારમાં જેન્ટલમેન આપણા ત્યાં ક્યાંથી આવી ગયા અને આના બોસ હર્બર્ટના. એટલે એકદમ સરપ્રાઇઝલી એમની સામે જુએ છે ને પૂછે છે, ઇઝ એનીથિંગ રોંગ? કંઈ થયું? ચિંતા થાય છે એમને. શી આસ્ક્ડ બ્રેથલેસલી, એકદમ ઊંચા શ્વાસે પૂછે છે, કંઈ થઈ ગયું? બરાબર તો છે ને હર્બર્ટ? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન? મારા સન જોડે કંઈ થઈ ગયું? ઓકે છે ને? ગભરાઈ જાય છે. હર્બર્ટને પૂછે છે, વોટ ઇઝ ઇટ? હર્બર્ટ વિશે પૂછે છે, કે છે વોટ ઇઝ ઇટ એટલે કે શું થયું? ધ વિઝિટર લુક્ડ ડાઉન. જે આવેલો માણસ છે જેન્ટલમેન, લુક્ડ ડાઉન એટલે ફક્ત આમ નીચે જુએ છે. એટલે એના પરથી જ મિસિસ વ્હાઇટને અંદાજો આવી જાય છે કંઈક ખરાબ થયું છે. બેડલી હર્ટ એટલે કે એકદમ કંઈક થઈ ગયું અહેસાસ થાય છે અને ચિંતાતુર થઈ જાય છે. હી સેડ ક્વિકલી, અને તરત જ એ કહે છે વ્યક્તિ, શું કહે છે? બટ હી ઇઝ નોટ ઇન એની પેન. હા, બટ એટલે કે કંઈ થયું છે પણ હવે એને વધારે કંઈ પેન છે નહીં. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. થેન્ક યુ ભગવાન, અત્યારે એને કોઈ પેઇન નથી. બટ ધ સિનિસ્ટર મીનિંગ ઓફ ધ વિઝિટર એશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ઓલ્ડ લેડી એન્ડ શી લુકડ એટ હિમ. પણ એકદમ બોલતા તો બોલી જાય છે. પેલા એમને વાત કરી જેન્ટલમેને, અત્યારે એને બહુ પેઇન નથી એટલે થેન્ક ગોડ કહી દે છે, પણ તરત જ એને એશ્યોરન્સ થઈ જાય છે અને ખાતરી થઈ જાય છે. સિનિસ્ટર મીનિંગ એટલે અશુભ કંઈક બન્યું છે. સિનિસ્ટર એટલે કંઈક અશુભ બન્યું છે એ ખ્યાલ આવી જાય છે. અને શું થાય છે? અને શી લુકડ એટ હિમ, અને એની સામે આમ જોઈ રહે છે. આગળ શું થાય છે? સેકન્ડ અને થર્ડ વિશ કઈ માંગે છે અને આ માણસ શું કહેવા માંગે છે, હર્બર્ટ વિશે શું લાવે છે ન્યૂઝ, એ આપણે આગળ જોઈશું પાર્ટ 2 માં. થેન્ક યુ. જય સરસ્વતી માં.